બીજી વાત, ગુજરાતમાં મચ્છિયાવ ગામ છે, ત્યાં અવધીજ બ્રાહ્મણ, એનો પુત્ર મૂળજી બહુ સદગુણી, નાનપણથી પ્રભુની ભક્તિ કરે, રમતમાં એને બિલકુલ રસ નહીં. લોકો જોઈને કહેતા કે આ કોઈક મુક્તનો અવતાર છે. 8 વર્ષે જગનું પવિત્ર આપી પછી એના બાપે પરણાવવાની વાત કરી. સમજાય ને? આપણા સંતોએ વાતોમાં લખ્યું છે, બાપના હૈયામાં સ્ત્રી છે ને, છોકરાના હૈયામાં સ્ત્રી ઘાલે. સમજાય? શું કહે? લગ્નની વાત કરે. અને સાધુ પાસે આવે તો શું કે, ભાઈ ભજન કરો, ભજન એમાં માલ છે. કે સમજાય કે નહીં? સત્સંગ કરો, કાં તો સાધુ થવાની વાત કરે. હો, આજે એક બાપુ આવ્યા હતા કે સ્વામી છોરો પરણતો નથી, કે શું કરું? અમે કીધું મૂકી દો ને, સાધુ કરી નાખ, હિલો ન પરણતો હોય તો. હવે ઈ અમારે સમજાવવાનું, ભાઈ તું લગ્ન કર. અમે તો કઈ સાધુ થઈ જાય ને, જાન છોડ ને, કે શું હવે નથી જ કરવા લગ્ન તો આવી જા. સમજાય કે નહીં? તમારે નથી કરવો સંસાર તો આવી જાઓ અમારી પાસે, મોજ છે. જો અમને નથી, જલસા છે કે નથી? સાચું કહેજો. તમને વિદેશ જવું હોય તમને કેટલો વિચાર કરવો પડે, બોલો? વિદેશ તમને ફરવા જવું હોય વિચાર કેટલો કરવો પડે? અમને ના પાડી પડે, બોલો? આજે ફોન આવ્યો તો તમને આવવું જ પડશે. મેં કીધું નથી આવું. લ્યો, સમજાય કે નહીં? બોલો, સાધુની જલસા છે કે નથી? તમે માનતા હશો કે પૈસા રાખવા ન જડે, તો પૈસાની જરૂર જ ક્યાં છે અમારે? જ્યાં જઈએ તો જલસા, બધું મળી રહે છે. લ્યો, અમે દેશ વિદેશ ગમે તે જે હારી હારી ગાડીઓ બેવા મળે અમને, તો પૈસાની જરૂર શું કહો? હે? એટલે એના બાપે કીધું, ઓલા મૂળજીને મચ્છિયાને તો લગ્ન કરી લે. લગ્ન કે હો, એ કે જો બાપા મને પરણવાની વાત ન કરજો, કે મેં સંસારને હરામ કરી નાખ્યો હોય. સમજા ને? મારે નથી પડવું સંસારમાં. હું તો નૈષ્ઠિક વ્રત દ્રઢ ધારી, રહું અંત સુધી બ્રહ્મચારી. મને ક્યાંય મળે જગદીશ, ખાતે ખૂબ તે ખોડ કરીશ. બાપુજી, મારે અંતિમ સુધી દ્રઢ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાડવું છે ને, મારે ભગવાન શોધવા છે. મરીશ ત્યાં સુધી ભગવાનને ગોતીશ. કે હો, એના બાપ કે બેટા કળિયુગ હાલે છે, કળિયુગમાં નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન ના થાય, હમણાં તું નનકો છે, જુવાન થઈશ ને ત્યારે ખબર પડશે, પસ્તાવો થશે. હમણાં જોઈએ એવી છોરીઓ મળે છે, તેથી મળતી તો આજે તો ખોટ હશે કદાચ. સમજાય કે નહીં? પરણી લે કે તું. હો, કઈક વિચારો અને ગ્રસ્તાશ્રમ ધારી લ્યો. એમ મૂળજી કે બાપુજી તમે કયો છો એ પણ વાત તો સત્ય છે. સમજા કે નહીં? ખોટી વાત નથી. પણ જો વૈરાગ્ય સાચો હોય ને તો એ સંસારમાં ના પડે, એને વાંધો ના આવે. પાકો જેને વૈરાગ્ય છે, જેને રસ નથી સંસારમાં, એટલે પરણવાની વાત તમે ના કરજો. મારે પરણવું નથી, કે ખરા સદગુરુની ખોડ મારે કરવી છે. પછી મૂળજી દ્વારિકાની યાત્રા કરવા જાય છે. રસ્તામાં રામાનંદ સ્વામીનું નામ સાંભળ્યું, લોજ આવ્યા, સ્વામીને વંદન કર્યા. રામાનંદ સ્વામીએ સરસ મજાની વાતો સંભળાવી. એવી જ્ઞાનની વાતો કીધી ને, તો મૂળજીનું જે મન હતું ને, મન જેમ દૂધમાં સાકર ઓગળી જાય ને, એમ એનું મન ઓગળી ગયું રામાનંદ સ્વામી પાસે. અને એણે મહાદીક્ષા લીધી અને મુકુંદાનંદ બ્રહ્મચારીએ નામ રાખ્યું. મહારાજની છેવટ સુધી સેવા કરી. મુકુંદ બ્રહ્મચારી કહેવાય. ઈ મુકુંદાનંદ બ્રહ્મચારી મચ્છિયાવના હતા. અને અંત સુધી મહારાજ એને પાછા વખાણ્યા. પાછા એમ નિષ્કામ ભાવે સેવા કરે છે. મહારાજ એને બ્રહ્મવેતા કહેલા છે. તો અચિંત્યાનંદ બ્રહ્મચારી કે એવા તો કેટલાની વાત કરી કે પાર આવે એમ નથી. એવા સમર્થ રામાનંદ સ્વામી 10 દિશાઓમાં એની કીર્તિ ફેલાણી છે, ઘણી બધી. પછી શું થયું? બહુ પ્રશંસા થઈ ને, એટલે કેટલાકને ઈર્ષા જાગી. હો, દેખી દાજે અદેખા વૈરાગી, એના અંતરમાં લાય લાગી. પછી લાગ્યા તે હરકત કરવા,
રામાનંદ તણુ માન હરવા. બહુ માથાકૂટ કરી ગયો છે રામાનંદ સ્વામીને દુઃખી કરવા માટે. પછી એ લોકો વિચાર કર્યો કે રામાનંદ આટલો બધો આગળ કેમ વધતો જાય, એનો આ ઉદ્ધવ સંપ્રદાય છે, સદાવ્રત હલાવે છે, એટલે સદાવ્રતમાં વિઘન કરો કે કાંઈક. એ બધા અસુરો પરિયાણ્યા. પછી એવું બધું નક્કી કરી અને વૈરાગીના ઝુંડ ને ઝુંડ આવ્યો. ઝુંડ એટલે ટોળા મોટા મોટા એમ. અને સદાવ્રતમાં માગે બધું, લાવો ને લાવો, આમ કરો, એ અકળામણ કરે ને. કેવા ભૂંડા હો, જમ જેવા આમ આવે તો એવા બધા ગાળું ઉચ્ચારે ને, ચીપિયાનો માર મારે ને, તમાકુ ને અફીણ ને ઈ માગે, ગાંજો ને ભાંગ માગે, કોઈ તો માગે સાકર ખાંડ, ન મળે તો બોલે જેમ ભાંડ. મનમાન્યું માગે ને ન મળે તો ગારું ઠોકે મારા ભાઈ. એવા હોય, એવા હરામી જાતના બધા. પછી કેટલા રૂપિયા લાવો ને આમ છે ને તેમ છે ને, નહીતર તમારું બધું લૂંટી લેશું ને તમારો કોઠાર ખાલી કરી નાખશું ને. જોકે સંતો ઘણું બધું સહન તો કર્યું હો. પછી રામાનંદ સ્વામી પાસે આવીને કે સ્વામી હવે તો બહુ તકલીફ થાય છે, સદાવ્રતમાં કેમ હલાવીએ કે કયો. સ્વામી કે કરો બંધ કે લ્યો. અને સદાવ્રત બધા બંધ કર્યા. પછી તપનું પ્રકરણ ચલાવ્યું. તપશ્ચર્યા કરવી લ્યો. સદાવ્રતમાં હેરાન થતા હતા ને, હવે તપશ્ચર્યા. હવે તપ તો જો આપણી એકાદશી હમણાં જ ગઈ, અને આપણે જરા તપ કરવું ગમતું નથી, ખાવા તો જોઈ. એ કે સમ બીજી બધી વાત કરો પણ ખાવાની ના, એ ના ન પાડજો, એ ખાવાની છૂટ ખપે. તપનું પ્રકરણ શું કામ ચલાવ્યું એ સાંભળે જવું છે. એ થોડીક નવીન વાત છે. એક સમયે યુથ સંતનું આવ્યું ફરીને સોરઠ દેશ, સ્વામીએ તેમાં એકનું દીઠું શરીર પુષ્ટ વિશેષ. એક સાધુ જાડા થઈ ગયા હતા. તમારા જેવા પ્રેમી હરિભગત લાડવા ખવડાવ્યા બહુ સમજાના. સ્વામી તે પ્રત્યેક કહે ત્યાં તમે જઈ આવ્યા સોરઠ માયા. ત્યાંના ભક્ત છે ભાવિક સહુ, લાડુ તમને જમાડિયા બહુ. સ્વામી કે સાધુરામ, સોરઠના હરિભક્તો બહુ પ્રેમી, લાડવા બહુ જમાડ્યા, લાગે છે કે આ વધી ગયું જેમને તમે એનું શું સમજા. રામાનંદ સ્વામી કે સાધુજી, શરીર વધી જશે તો ઇન્દ્રિયો કેમ જીતાશે? ઇન્દ્રિયો કામ વગેરેના જે બીજ છે ને એ બધા દેહને વિશે રહેલા છે. આ દેહમાં કામ, ક્રોધ, લોભ એના બીજ આ દેહમાં છે. જેમ જાત જાતના ઘાસના બીજ પૃથ્વીમાં રહેલા છે. પૃથ્વીને વરસાદ આવે, પાણી વરસે એટલે આમ પથ્થરમાંથી ઉગી આવે. લો જરાક આટલી રેતી એમ ઝાડમાં ઉગે. ઘાસ ઉગે કે નથી ઉગતું? પથ્થરના ડુંગરામાં પણ ઘાસ ઉગી આવે. શેના થકી? પાણીનો યોગ થયો તો. એમ રામાનંદ સ્વામી કે આ શરીરને જો બહુ રસકસ ભોજન કરાવશું ને તો ઇન્દ્રિયો અંતઃકરણમાં રહેલો છે રાગ છે ને, એ રાગ ઉઠશે કે હો. અને ત્યાગીનો ધર્મ રહે નહીં. ખરેખરો મર્મ એ સમજવાનો છે. આપણે તો ઇન્દ્રિયો અંતઃકરણને જીતી અને નિર્દોષી બનવાનું છે. તો આ તો બધા દોષ ઉઠશે. ખાવા પીવાનું બહુ થશે તો. માટે આજથી સંતો અમારા થાસો પાસેર અન્ન લેનારા. એથી કદીએ ના જમવું વિશેષ, રસકસ નવ ચાખવો લેસ. એવું વ્રત જ્યારે સંતોએ ધાર્યું,
હરિભક્તોએ એમાં વિચાર્યું, જ્યારે સંતે લીધું વ્રત એવું, ત્યારે આપણે તે વ્રત લેવું. સમજાઈ ગયું હશે તમે બધાને? માત્ર એક શેર અન્ન જમવાનું. રામાનંદ બધા સાધુનો કાયદો કરો, શરીર વધીને જવા દે. સમજાય કે નહીં? એક શેર અન્ન જમવાનું, વધારે નહીં કે હો. અને રસકસ નહીં લેવાનું, સ્વાદ નહીં કરવાના. સંતો તો લીધું. રામાનંદ સ્વામી કે કારણ કે મોક્ષ ત્યાં માન્યો છે અને બધું કરવાનું. સંતો તો નિયમ લઈ લીધા, પણ હરિભક્તો પછી સંતોનો પક્ષ રાખ્યો. સ્વામી આટલું બધું આકરું ન થાય કે, સમજાય કે નહીં? ભલે સંકોચ રાખો જમવામાં, એ બરોબર. હવે એક શેરમાં કેટલું થતું હશે? આપણે ખાઈ તો કેટલું ખવાતું હશે કહેતા? બહુ વર્ષો પહેલા અમે એમ યાત્રા કરવા ગયા હતા ને, પછી ઘણા વર્ષ થઈ ગયા છે. આપણે દ્વિશતાબ્દી કરીને ગયા હતા, દ્વિશતાબ્દી યજ્ઞ કરીને. તે હરિભગત ને ત્યાં ગયા હતા તો કાંટો પડ્યો હતો, સમજા ને? જોખીને જમવા બેઠા, જમીને પછી ફેરી જોખ્યું તો 2 કિલો વજન વધી ગયું. કેટલો? છાસ પાણી બધું થઈને. કોઈ જોખીને ખાધું હોય કેટલું ખવાતું હશે પેટમાં? આ તો એક શેરની વાત કરે. 3 શેર કે 1 કિલો થાય 3 શેરમાં, તો કેટલું થાય? 1 શેરમાં કેટલું થાય? હાવ. એટલે હરિભક્તો કે સ્વામી એટલું બધું આકરું નહીં. હરિભક્તો નિયમ લઈ લીધો. બોલો, સંતોને આટલું કઠણ વર્તન પાડવું પડે, હરિભક્તો પણ પછી રામાનંદ સ્વામીને દયા આવી અને પછી છૂટ કરી. સમજા ના? રામાનંદ સ્વામી સંતોને, એટલે ઈ વ્રત તજાવ્યું એમ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, ધન્ય છે એવા સંતોને અને એવા હરિભક્તોને આવી વાતો આ ઉદ્ધવ સંપ્રદાય સિવાય બીજે તમને ક્યાંય જોવા મળે નહીં હો. પછી એક બીજી વાત, સુણો ભૂપ ક્ષત્રિ કુળ ચંદ, સ્વામી પૂજતા બાલ મુકુંદ. સ્વામી બાલ મુકુંદની પૂજા કરતા હો, લાલાની. તે મોડા ગામની પાસે ગંગાજળિયું કરીને ગામ છે. ત્યાં રાવળ જ્ઞાતિમાં પાલી કરીને એક બાઈ, તો રામાનંદ સ્વામીની સેવા કરી, સ્વામી રાજી થઈ ગયા તો એ મૂર્તિ એને પૂજા કરવા માટે આપી દીધી હો. મોટા સંતો ક્યારેક પોતાની માળા આપી દે ને આમ એવું પાત્ર હોવું જોઈએ હો, તો આપી દે. જો શ્રીજી મહારાજ તુલસીની માળા ફેરવતા એટલે બાપુ શિવરામ ગારદી પકડવા આવ્યા, પછી મહારાજને ઓળખી લીધા. કટશસ્ત્ર બ્રહ્મશસ્ત્ર આવે છે ને, તો મહારાજ ઈ એને આપી દીધી માળાઓ કે હા આનાથી ભજન કરજો ને. આખી જિંદગી ઈ માળા એને હાંચવી અને ભજન કર્યું. તો રામાનંદ સ્વામી પોતાને પૂજવામાં મૂર્તિ નાની લાલાની ઈ બાઈને આપી છે. બાઈને પછી એક પુત્ર થયો જલો નામ. એના ઘરમાં આ મૂર્તિ એ પાઠ પૂજા બધું વ્યવસ્થિત કરે હો. એમ કરતા કરતા પછી રામાનંદ સ્વામી તો ધામમાં ગયા અને ઈ પાલીબાઈને સજાનંદ સ્વામીનો ભેટો થયો. સમજ્યા ને? સજાનંદ સ્વામી ઓળખાણા ભગવાન. એટલે પાલીબાઈને એમ થયું કે આની સેવા મારે શું કરવી હો. એટલે પોતાનો દીકરો હતો ને ઈ મહારાજને ભેટ કર્યો. એકનો એક દીકરો હતો. જલા ભક્ત ને કરવા ને ત્યાગી, સોંપ્યા શ્રી હરિને પગે લાગી. ધન્ય ધન્ય તે ભક્ત ની માતા, થઈ પુત્ર ને કલ્યાણ દાતા. મહારાજ ને કે છોરો લઈ જાઓ, સાધુ કરજો. મહારાજ કે પણ એકનો એક છોરો તારું શું, મારું જી થવું થાય. બોલો, હામેથી દે, હામેથી. અને કેટલાક તો આવતા હોય તો ના પાડ, નથી જવું કે લ્યો સાધુ નથી થવું કે ઘરે પડ્યો ઘરે. સમજાય ને? હામેથી દાન કરે દીકરાને સજાનંદ સ્વામીને હો. ધન્ય ધન્ય તે ભક્તની માતા, થઈ પુત્રને કલ્યાણના દાતા. પોતાના દીકરાને પણ કલ્યાણનું દાન કરનારી થઈ. ઘણી બધી વાતો છે ભક્તજનો, બહુ મજાની કથાઓ છે. જો આપણું જીવન સુધારવું હોય, કંઈક અંતરના સ્વભાવ સુધારવા હોય
તો ભગવાનના ચરિત્રો એની સાથે આ બધી સંતોના ચરિત્રો આપણા અંતરમાં રહેલા જે વિષયના રાગ એ દૂર કરવાની સ્વભાવ કથા છે. પણ અત્યારે કથાને વિરામ આપું છું. વડીલ સંતના આપણે આશીર્વાદ લેશું. પ્રથમ પ્રગટ સંપ્રદાય કીધો, સદગુરુ થઈ ઉપદેશ શુદ્ધ દીધો. નહીં કદી વિસરે જ નામ જેનું, નૃપ તુજ પાસ કયું ચરિત્ર તેનું. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते चतुर्थ कलश चिंत्यानंद वर्णींद्र भय सिंह संवादे सद्गुरु श्री रामानंद स्वामी आख्यान कथन नामा द्वादशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. ભક્તજનો જય સ્વામિનારાયણ. જો ભક્તજનો, પૂર્ણ સ્વામી પહેલેથી કહ્યું કે ચોમાસામાં સંતો કથા વાર્તા કરવા આવે અને શિયાળામાં નામ ધર્માદો લેવા આવે. આ સંપ્રદાયની સ્થાપના થઈ ત્યારથી અને આપણા કચ્છના મોટા મોટા સંતોએ આ રીતિ આપણે પ્રવર્તાવી છે કે કચ્છ ચોમાસામાં એ કથા વાર્તા કરવાની. શિયાળામાં નામ કથા વાર્તા તો હોય પણ નામ ધર્માદાનો વિશેષ પણ હોય. નામ આચાર્ય મહારાજને જાય અને ધર્માદો નરનારાયણ દેવને અર્પણ થાય. એ રીતિ પહેલાથી ચાલે છે. મહારાજના વખતમાં આઠાના હતા આચાર્ય મહારાજ દેવા 12 મહિને જણ દીઠ, અને પછી વળી રૂપિયો થયો, પછી 2 રૂપિયા થયા, પછી 5 રૂપિયા થયા. હવે 5 રૂપિયા ચાલે, ખાલી નામ હોય તો 5 રૂપિયા, અને કંઠી લેવી હોય તો વળી 10 રૂપિયા, એવું ચાલે છે. ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા આપણે જેટલી પાળશું ને એટલી સુખિયા થશો. એટલા માટે કેટલાક ભગવાનના ભક્તજનો હોય ને, ગાય કે ભેંસ કે એના નામ લખાવે પોતાના પશુ હોય ને ઘરે, એના પણ નામ નામમાં આટલા અમારા ગાય છે ભેંસ છે એના નામ લખાવી અને એટલા રૂપિયા દઈ જાય કારણ કે મોક્ષ છે ને. અને આગળના વખતોમાં પશુનું કલ્યાણ કરવાને માટે ફઈબાએ દરેક અમાસને દિવસે 1 દિવસનું માખણ ભગવાનને અર્પણ મંદિરમાં આપવું એવી રીતિ પ્રવર્તાવી. એનું કારણ એટલું કે ગાય કે ભેંસ હોય ને એનું ઘી કે માખણ ઉપયોગમાં આવે ને ભગવાનને અર્થે, એટલે એનો મોક્ષ થાય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ આ રીતિ પ્રવર્તાવી છે. એ રીતિમાં આપણે બધા રહ્યા છે. આપણા આથમણે સુખપરના લક્ષ્મણ ભગત હતા. લક્ષ્મણ ભગત આગળના વખત કોષ વહેતા ને, કોષ ખેડ્યા તો જોયા હશે, કોષ જોયા નહીં હોય, કેટલાક જોયા હશે. કોષમાં બળદ વહેતો એક. તે દિવસે ચોમાસાના દિવસમાં ડુંગરમાં ચારવા જતા રાત્રે. બળદ ચારવા દિવસના આખોથી ખેડે, થોડીક વાર પછી સાંજે વારું કહીને જંગલમાં ચારવા જાય, અને ત્યાં કને થોડીક વાર ચારે ને પછી સુઈ જાય. વળી સવારે વહેલા છોડે. બન્યું એવું કે બળદને સર્પ વળગી ગયો. રાતનો સર્પ વળગી ગયો. સવારે દીકરો ઉઠ્યા, બળદ સૂતો હતો, ખબર પડી સર્પ વળગ્યો, ઝેર ચડી ગયો હતો. એટલે બીજા બળદોને લઈ આવ્યા. ઘરે આવ્યા, સવારના પરમાં વાળી ચરો નાખી, પછી નાહી ધોઈ પૂજા પાઠ કરી દર્શન કરવા મંદિરમાં આવ્યા. બાપાને કહ્યું, બાપા બળદ એક આપણાને સર્પ વળગી ગયો છે, તો રોજડા ડુંગરમાં સૂતો છે, ત્યાં તમે જાજો કે. ભલે કે.
પછી નાહી ધોઈ પૂજા કરી મહારાજની, મંદિર વાળી રજ લઈ ગયા અને મહારાજને પ્રસાદીનું પાણી લઈ ગયા. નિશાન લીધી ત્યાં જ્યાં બળે સૂતો હતો, શ્વાસ ચાલતો હતો, ઝેર ચડી ગયું હતું ખૂબ. પછી પ્રસાદીનું પાણી હતું આખા શરીરમાં ચોળ્યું, રજાથી શરીરમાં ચોળી અને પછી કહ્યું કે આ મંદિર થતું હતું ત્યારે તે ગાડામાં જોતી અને પથ્થરના આ પથ્થર લઈ આવ્યો છે મંદિરમાં, અને સંતો જ્યારે સુખ પર આવતા અને આ બાજુ જ્યારે અંગિયા જતા ત્યારે સંતોને ગાડામાં બેસાડી અને ગાડામાં જૂતી તો સંતોને મૂકવા ગયો છે. જ્યારે ભુજમલા જાય તો સામત્રા સુધી મૂકવા ગયો છે. એમ તે સેવા કરી છે તે સંતોની અને ભગવાનની સેવા કરી છે. હવે તો ભગવાન જો રાખે તો પાછો આવજે, વાડી હાલ્યો આવજે, અને જો ભગવાન તમે તેડી જાય તો ધામમાં જાજે. અને સ્વામિનારાયણ નામના મંત્ર કહી ધોન કરી થોડીક વાર પછી હાલ્યા આવ્યા, મૂકી આવ્યા. ત્યાં બનવાકડા ભગવાન સ્વામિનારાયણ પ્રસાદીનું જળ ને ચરણ રજ હતી ને મંદિરની, એને કે ઝેર ઉતરી ગયું સર્પનું. 11 વાગે વાળી આવી ગયો. પછી ઘણા વર્ષો સુધી સેવા કરી. કહેવાનું એટલું કે ભગવાનને ભગવાનના યોગે કરીને ભગવાનના ભક્તને પશુનું પણ કલ્યાણ થાય, એટલા માટે આપણા મોટા સંતોએ અને હરિભક્ત ધનભાઈ ભાઈને એટલા માટે ગાયનું ભેંસનું ઘી હોય તેને મંદિર અમાસના દિવસે મંદિરમાં લાવવું અને ડિવલમાં લઈ આવવું. એટલા માટે તો ભક્તો આવા પશુઓનું કલ્યાણ થાય છે. વધુ સંપ્રદાયની વિશે ભગવાન સ્વામિનારાયણની આપણે આજ્ઞા, અને આમાં આવ્યું ને રામાનંદ સ્વામીના કે એની કૃપા થાય તો ગમે તેવા દોષો હોય બધા દૂર થઈ જાય, દૂર થઈ જાય. રામાનંદ સ્વામી જેના ઉપર દ્રષ્ટિ કરતાના મયારામ ભટ્ટની કાલે વાત આવી હતી. મયારામ ભટ્ટના નાનપણથી ઘરભંગ થયા, ઘરના દેહ મૂકી ગયા. સગા સંબંધીઓ કહ્યું કે બીજા પરણો બીજા. પછી ગુરુને પૂછીને કહીશ કે ગુરુને પૂછી. રામાનંદ સ્વામીને પૂછવા ગયા મયારામ ભટ્ટ કે સ્વામીને પૂછ્યું કે લગ્ન કરવા કે ન કરવા. સ્વામી એના સંકલ્પ જાણી ગયા. હો સંકલ્પ જાણી ગયા. સ્વામીએ બોલ્યા, વાત કરી સભામાં હો કે મારો સ્વભાવ એવો છે કે કોઈ પરણતો હોય, 3 ફેરા ફર્યો હોય માંડવામાં, અને જો 4થા ફેરો ફરવા ટાણે હું પૂગી જાઉં તો 4થો ફેરો ફરવા ન દઉં, ફરવા ન દઉં. મયારામ ભટ્ટ સમજી ગયા કે સ્વામીને ઈચ્છા નથી પરણવાની. હૃદયમાં સંકલ્પ થયા કરતા હતા. રાખડી પૂનમ આવે ને, રાખડી પૂનમ તે મયારામ ભટ્ટ હતા એટલે રાખડી બાંધવા ગયા. રામાનંદ સ્વામી રાખડી બાંધી. રામાનંદ સ્વામીએ શું કહ્યું, ભટ્ટજી રાખડી બાંધી, મારા પાસે બીજું કંઈ તમને આપવા યોગ્ય નથી. તમને આશીર્વાદ આપો છો, તમારા જે ઘાટ સંકલ્પ છે ને બધા બંધ થઈ જાય. ઘાટ સંકલ્પ બધા બંધ થઈ ગયા. આ લોકોના 25 ઘાટો હતા, નિષ્કામ થઈ ગયા. એવા મોટા રામાનંદ સ્વામી આપણા ભુજના કેટલા હરિભક્તો સંતો હતા, આજ પણ છે કે સંકલ્પ કરે ને આશીર્વાદ દે ને તો એ બધા સંકલ્પો દૂર થઈ જાય, અને પુત્રની પ્રાપ્તિ ન થઈ હોય તો પુત્રની પ્રાપ્તિ થાય. એવા મોટા સંતો અને ભગવાન આ પ્રગટ વિરાજે છે. તો એ સંતો કથા વાર્તા કરવા આવ્યા છે. આવા મોટા સદગુણ આપણે લીલાચરિત્રમાં આવે કે મહારાજ કે લીલાચરિત્રો ગાવા, સાંભળવા, ચિંતન કરવું અને પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરવી, એને કે એના જીવાત્માનો મોક્ષ થાય છે. તો તમે જો સંતો આવ્યા છે, કથા વાર્તા સાંભળવા આવજો. 8:30 થી 9:30 કથા વાર્તા સ્વામી દર સંભળાવશે. જેટલા દે રહે ત્યારે તમે બધા ટાઈમસર આવી જાજો. અને બીજા ગામના કેટલા હોય ને એને પણ કહેજો કે ચાલો કથા વાર્તા. અને સ્વામીનો આગ્રહ છે. અને મહારાજ અક્ષરજિંદર સ્વામી કહ્યું છે, મહારાજ વચનામૃતમાં પણ કહ્યું છે
કે કથા વાર્તામાં જેને આગ્રહ નહીં એને વિશે સારા ગુણ નહીં આવે, અને કથા વાર્તામાં જેને આગ્રહ છે એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભગવાનની ભક્તિ એ ઇત્યાદિ સદગુણો એને પ્રાપ્ત થશે. તો તમે કથા વાર્તાનો આગ્રહ રાખજો. સંતો હોય એટલાથી આમ તો હંમેશા રાખવાનો છે, પણ સંતો હોય તો વિશેષ રાખજો અને આવી જાજો બધા. અને પછી હમણાં પણ જો નિયમ એકાદશી જઈને કાલે પરમ દિવસે 2 દી પહેલા ગઈ નિયમ લીધા ને બધા બાળ વિદ્યા યુવાનો નિયમ લીધા ને પછી દર્શન કરવાના, 5 પ્રદક્ષિણા પરવાની, 5 દંડોત કરવાના, શિક્ષાપત્રી વાંચવાની. શિક્ષાપત્રી વાંચતા જશો, શિક્ષાપત્રી વાંચવાનું એક કદાચ ન વાંચતા તો એનો નિયમ રાખી લેજો. અને એક વખત દર્શન ભગવાનના દર્શન કરવાનો નિયમ રાખજો, અને કથા વાર્તા સાંભળવાનો એ નિયમ રાખજો. જેણે કાંઈ એવો નિયમ હશે ને તો આપણું કામ થઈ જશે. ખોટા નિયમ લે તો એનું કામ થઈ જાય. તો સાચા નિયમ છે ભગવાન સ્વામિનારાયણ રાજી કરવા માટે. તમે કથા સાંભળો તો સંતો આવે એટલા તો નિયમ રાખજો કથા વાર્તાનું. બધા આવી જાજો. બીજા કોઈ ગામના કેટલાક યુવાન હોય ને કહેજો કે કથા વાર્તા સંતો રહેશે, 8-10 દિવસ રહેશે, ત્યાં સુધી કથા વાર્તાનો લાભ તમે બધા આપજો. અને અમે પણ ભગવાનની પ્રાર્થના કરશું કે નાનપણના ઉપલાવાસના બધા ભક્તજનો કથા વાર્તાના વિશે આગ્રહવાળા થાય અને કથા વાર્તા આદરપૂર્વક સાંભળે એવી અમે ભગવાનની પાસે પ્રાર્થના કરશું. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધારામ સર્વતે વિશ્વરામ ભક્તિ ધર્મ આત્મજામ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. રાજની જય. સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.